જય અંબે જય બોલે. જો આજે આપણે બનાવવાની છે તીખી ભાખરી. તો તીખી ભાખરી બનાવવામાં શું જોઈએ છે? જુઓ, આ ઘઉંનો લોટ છે, જાડો ભાખરીનો લોટ, આ મરચું છે, હળદર છે, અને મીઠું છે, અને આ તેલ છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે સૌ પહેલાં આપણે લોટ બાંધી દઈએ. હો, જો આપણે પહેલાં લોટ ચાળી દઈએ. લોટ હંમેશા ચાળીને જ લેવાનો, ગમે તે બનાવીએ તો. તો લોટ ચાળી લેવાનો. હવે આપણે મરચું નાખી દો. જો લોટ ચાળી દીધો ને, હવે મરચું નાખી દઈએ. મરચું, પછી હળદર નાખો, નાખી દો. અને હવે મીઠું નાખી દો. કરી નાખો મિક્સ, બધું મિક્સ કરી નાખો. આ રીતે મિક્સ કરી લેવાનું. જો મરચું, મીઠું, હળદર મિક્સ થઈ ગયું, હવે આપણે તેલનું મોણ કરી દઈએ. મોણ થોડું વધારે રાખવાનું, એટલે શું ભાખરી પોચી થાય. આવી ભાખરી છે ને, આપણે ક્યાંય ફરવા જવું હોય તો એ સાથે લઈ જવાય બનાવીને, તો 2-3 દિવસ સુધી તો ખવાય. પોચી ભાખરી ખાવાની મજા આવે. ચાની જોડે ખવાય, ટોમેટો કેચઅપ જોડે ખવાય. નાસ્તામાં ચાલે આ ભાખરી, મજા આવે. તીખી ભાખરી. આ રીતે લોટ બાંધવાનો. જો આ પાણી નાખીને આપણે લોટ બાંધી દઈએ. લો પાણી થોડુંક. આ રીતે લોટ બાંધી દેવાનો. લોટ કાઠો બાંધવાનો છે ભાખરીનો. આ રીતે લોટ બાંધવાનો. તેલ મૂકી દો ઉપર. પછી તેલ નાખી થોડું. આ રીતે મસળી લેવાનું. પછી બધું આ રીતે આપણે લોટ બાંધી દેવાનો. હવે આપણે આને 5-1 મિનિટ માટે મૂકી રાખશું, પછી ભાખરી કરશું. જો આપણે હવે લોટ જોઈ લઈ લો સારી. જો લોટ થઈ ગયો, હવે આપણે ભાખરી બનાવી લઈશું. બનાવી દો. આ રીતે ગુલ્લા કરી લેવાના.
આ રીતે ગુલ્લા બનાવી દેવાના. પછી ભાખરી બનાવી દેવાની, તીખી ભાખરી. તો આ રીતે ભાખરી પણ લેવાની. તીખી ભાખરી ખાવાની મજા આવે. ગમે ત્યાં બહાર ગયા હોય તો બનાવી લઈ જવાય તોય સારી લાગે. મોણ થોડું વધારે હોય એટલે પોચી હોય. 3-4 દિવસથી ખાવું કંઈ વાંધો નહીં. નાસ્તાનો નાસ્તો કહેવાય, ચા જોડે ખવાય. આ રીતે બનાવી દેવાની. જો આ રીતે તવીમાં મૂકી દીધી. પછી આપણે ગોળ ફરતું તેલ મૂકવાનું. પછી થોડું થોડું તેલ મૂકી દઈએ ગોળ ફરતું. બસ પેલી ભાખરી તો બીજી વણી લેવાની. આ રીતે વણી દેવાની બીજી. જો થઈ જાય બીજી મૂકી દઈએ. મૂકી દો. પેલી થાય તો ધ્યાને વણ લેવાની. આ રીતે બધી ભાખરી બનાવી દેવાની, તીખી ભાખરી. ગોળ ફરતું તેલ મૂકી દેવાનું. બીજી બાજુ ફેરવી બીજી બાજુ થોડું તેલ મૂકી દેવાનું. આ રીતે દબાઈને કરીએ તો દબાઈને કરાય ને એમ કરીએ તો એમ થાય. જો થઈ જાય હવે આપણે ભાખરી લઈ લઈશું. હવે બીજી મૂકી દો. આ બીજી મૂકી દીધી. બસ આ રીતે ભાખરી બધી બનાવી લેવાની. જો તૈયાર છે આપણો તીખી ભાખરી. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.